નોકરી નહીં મળતા અમદાવાદમાં એક એન્જિનિયરે ચાનો સ્ટોલ શરૂ કર્યો। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા રોનકે દિવસ રાત મહેનત કરી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી, પરંતુ નોકરી ન મળતા નિષ્ફળતાથી નાસીપાસ થયા વિના તેણે ટી સ્ટોલ શરૂ કર્યો, જેને નામ આપ્યું છે એન્જિનિયરની ચા। રોનકે વર્ષ 2015માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો। ત્યારબાદ એક જગ્યા પર 7,000ની નોકરી પણ મળી, પરંતુ તેમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું, જેથી સરકારી નોકરી માટેની અનેક પરીક્ષાઓ પણ આપી અને પાસ કરી, પરંતુ ભરતી કૌભાંડમાં તેમની મહેનત પાણીમાં ગઈ અને અંતે તેણે ચાનો ધંધો શરૂ કર્યો, જેને આમ લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। એક પ્રોબ્લેમેટિક સિસ્ટમ જે ઊભું થાય કે હા ભાઈ શું કરવાનું, ક્યાં સુધી આ રીતે ઘરે બેસી રહેવાનું, તો પછી વિચાર આવે કે ચલો એક નાનો અમથો ધંધો જ શરૂ કરી જોઈએ। બહાર માર્કેટમાં જોબની અત્યારે એને કોવિડ-19માં તો એવું છે કે પ્રાઇવેટ ફોર્મમાંથી ઘણા બધાને નીકાળે છે અને ગવર્મેન્ટમાં બી એવું છે કે ઘણા બધા લોકોના સેલેરી અમુક પર્સન્ટેજ કટ સાથે આપે છે। એ બધી પ્રોસેસ છે, એ બધું જોયું પછી એવું વિચાર આવ્યો કે કેમ નહીં હું નાનો મોટો ધંધો જ શરૂ કરી દઉં। તો ચાનું તો શરૂ કરવાનું એટલા માટે કે સર મેડમ ચા છે ને અહીંયા ઇન્ડિયામાં ચાથી વધારે તો ફિલિંગ્સ છે કે જ્યાં જઈએ ત્યાં સૌથી પહેલો આવકારમાં ચા આપવામાં આવે છે। ભલે કોઈનો લગ્ન પ્રસંગ હોય, કોઈકની સગાઈ હોય કે કોઈના ઘરે મહેમાન તરીકે ગયા હોય કે પછી એમ જ આટો મારવા જતા રહ્યા હોય કે કંઈ બી હોય કે મરણ પ્રસંગ કોઈ બી હોય, ચા એ તો સૌથી પહેલાં। યુનિવર્સિટી હજારો એન્જિનિયરો બહાર પાડે છે, પણ એમને આપવા માટે એમની પાસે રોજગારી નથી, તો એમની બેરોજગારીના લીધે બહુ ખરાબ પોઝિશન થાય છે અને એન્જિનિયરિંગમાં તો લગભગ વધારે ફુગાવો થઈ ગયો છે। તો સરકારે કંઈક પગલાં લેવા જોઈએ જેથી બધા એન્જિનિયરોને કામ મળી શકે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।